હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો સવારમાં નાસ્તો ને બધું રેડી થઈ ગયું. નાસ્તામાં જો રોટલી સંભારાવાળી કેરી છે, સંભારો, પછી કાચી કેરી, ચા બને છે, અને અહીંયા ટિફિનમાં ભીંડાની સબ્જી, ઈંડોરાનો સંભારો, છાશ ભરવાની છે, સંભારો ભર્યો અને આમાં ભર્યું છે, આમાં રોટલી અને આમાં કેરીની સિઝનની પહેલી કેરી અમારી પહેલી કેરી છે અને છાશને ભરવાનું છે હજી થોડું ઘણું. તો આવી જાઓ બધા નાસ્તો કરવા માટે. તો ચલો નાસ્તો કરી લેવામાં મીઠું નાખવાનું છે ને ખાલી આમાંય કરી દો. લાવો લેતી જાઉં તો ત્યાં પર્સ નહીં મૂકી દો. તો આ છે જો નાસ્તો કરવાની જગ્યા. ડેઈલી અહીંયા ટીપોઈ પર બેસીને નાસ્તો કરી લઈએ. તો આવી જાઓ તમે પણ બધા નાસ્તો કરવા માટે. અને વાગી ગયા છે 9:10 થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. અત્યારે વાગી ગયા છે 12, 15 મિનિટ આગળ ઘડિયાળ છે, 12 વાગી ગયા છે. અને અત્યારે મારે મોલમાં જવું છે આજે, કારણ કે વુમન ડે છે. બધાને વુમન ડેની શુભકામના બધાને ફ્રેન્ડ્સ, અને બધા મહિલાઓને વુમન ડેની ખૂબ ખૂબ શુભકામના. આજે એમાં ઘણું બધું ડિસ્કાઉન્ટ હોય છે, તો કે ચલો આજે મોલમાં થોડું ઘણું લેવાનું છે તો લઈ આવીએ અને જઈ આવું. તો ચલો તમને પણ એની થોડી ક્લિપ્સ બતાવીશ. અને હા ફ્રેન્ડ્સ, વિડીયો સારો લાગતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં. અત્યારે હું જમીન નથી જતી, થોડું ઘણું કાલનો ફરાળી હાંડવો પડ્યો હતો ને, તો મેં કીધું થોડું ઘણું ખાઈને જાઓ, પછી આવીને નિરાતે ખાઈશ. તો ચલો મળીએ પછી. તો ફ્રેન્ડ્સ, હું ઓસિયા મોલમાં પહોંચી ગઈ અને આજની ડેટ સુધી જે 1000ની તમે શોપિંગ કરો તેમાં 300 રૂપિયા છે ને ડિસ્કાઉન્ટ છે. એમાં ઘર વખરી આવી જાય છે, પ્લસમાં કોકરીઝ આવી જાય છે, ને બીજું કંઈક ફૂટવેર આઈ થિંક આવી જાય છે, 2-3 વસ્તુમાં એવી રીતના છે. અને હા, ગર્લ્સના કપડામાં આવે છે, મેનના કપડામાં નથી આવતું, વુમનના કપડામાં ડિસ્કાઉન્ટ છે. તો 1000ની તમે પરચેસ કરો તો ઇન્સ્ટન્ટ તમને 300 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળે છે. તો બસ આ રીતના મારે તો કંઈ નહોતું લેવાનું, બસ આ તો ખાલી એમ જ કે કંઈ શું છે સારું એવું હશે તો કે લઈ લઈશ. એટલે મારે સ્પેચ્યુલા લેવાનું હતું અને વાટકી નાની લેવાની હતી, તો એવું બધું લેવાનું હતું. તો બસ જો આવી રીતના ચક્કર મારવા નીકળીએ, કારણ કે અહીંયા છે ને હેન્ડીક્રાફ્ટ પણ બહુ સરસ હોય છે. નેશનલ કરતાં બી અહીંયા ઓસિયામાં છે ને હેન્ડીક્રાફ્ટની વસ્તુ પણ બહુ સરસ હોય છે. અને જે પ્લાસ્ટિક વેર છે, કોકરીઝ છે, એમાં પણ બહુ સરસ હોય છે. અને નવું અપડેટ ત્યાં આવતું જ રહેતું હોય છે, એટલે એ બી જોવાની મને બહુ મજા આવે. મને નવું આવી રીતના જોવાની બહુ જ મજા આવે છે. એટલે બસ જો આ રીતના રાજસ્થાની મેન પણ છે અને સરસ વસ્તુ છે. અને પ્લાસ્ટિક વેરમાં તો તમે વાત પૂછો, એની કલેક્શન બહુ સરસ હોય છે. ઓસિયા મોલનું પ્લાસ્ટિક વેર છે, ગ્લાસ વેર છે, બહુ સરસ એનું કલેક્શન હોય છે. અને બસ આવી રીતના મારે કોઈ વસ્તુ લેવી નથી, કારણ કે ઘરમાં એટલો સામાન પડ્યો છે, એટલે વસ્તુ તો કંઈ લેવી નથી. ઓઇલ બોટલ પણ તમે લોકો જોઈ શકો છો. અને આજે તમે વિડીયો જોતા હોય તો સાંજ સુધીમાં તમારે લોકોને જવું હોય તો તમે પરચેસ કરવી હોય તમારા સિટીમાંથી તો તમે લોકો જઈ શકો છો. જો સ્પૂન છે, પેલી લાકડાની સ્પૂન નાની, આપણે જે ચટણીને નિમકમાં ને રાખીએ ને એ રીતના. અને જે ગ્લાસની કાચની જે બરણીને હોય છે ને એ પણ સરસ હોય છે. મને જે ઓસિયા મોલનું કલેક્શન છે ને મને ગમે છે. અને ડીમાર્ટમાં એમાં પણ હોય છે, પણ એટલું બધું કલેક્શન નથી હોતું. એમાં ખાલી કરિયાણું ને એ બધું લેવું હોય ને તો એમાં આપણને સારું પડે છે. અને આમાં જે આવી રીતના તમારે લેવું હોય ને તો આ વસ્તુ જો આ બોક્સ ને બધું બહુ સરસ છે એમ રાખવા માટેની. ટૂંકમાં ઓર્ગેનાઇઝ તમે જે જોવો છો ને, ઓર્ગેનાઇઝર આમાં જે આપણે બધું રાખવું હોય ને એના માટેનું અહીંયા કલેક્શન સરસ મળી જાય છે તમને. અને નવું કલેક્શન પાછું હોય છે, હર વખત બદલતું હોય છે, એટલા માટે. તો ફ્રેન્ડ્સ, હું ઘરે આવી ગઈ ને વાગી ગયા છે 2:15. અને અહીંયા જો મારું બસ હવે જમવા બેસીશ. ભીંડાની સબ્જી, સંભારો, રોટલી, છાશ ને શ્રીખંડ, આટલી વસ્તુ છે જમવામાં. તો જમીને હું આરામ કરીશ, પછી મળીશું. તો ફ્રેન્ડ્સ, અત્યારે વાગી ગયા છે 4 અને મેં જો અહીંયા મુખવાસ બનાવવો છે, એટલે મુખવાસને પલાળી લીધો છે. અડધી કલાક પલાળી રાખીશ, પછી બનાવીશ. અને બસ હવે બીજું એવું વિચારશે કે નવું આજે કામ કરવું.
એક્ટિવિટી કરું. તો બસ એ વિચાર છે. એટલે હવે નવી મારી ક્રિએટિવિટી કરીશ. તો જો કરીશ તો તમારી સાથે શેર કરીશ. હા ફ્રેન્ડ્સ, કારણ મોલમાંથી તો કાંઈ નથી. એક સ્પેચ્યુલા લઈ આવી છું ને એક કટોરી લઈ આવી છું. જે સ્પેચ્યુલા આ રીતનું સ્પેચ્યુલા છે અને એક કટોરી 2 નાની વાટકી લઈ આવી છું બસ. અને આને જો મીશોમાંથી મંગાવ્યું છે, કંઈક ઓપન કરીને બતાવું કેવું છે. મંગાવ્યા છે અને બૂટ, પણ મને તો લાગે છે કે મોટી સાઇઝના લાવ થાય થશે બહુ. હવે આવશે ને પછી જોવે પછી ખબર પડે આપણને. એમાં વધારે કંઈ ખબર ન પડે છે ને. તો ફ્રેન્ડ્સ, જો અત્યારે હું છે ને લિપન આર્ટ મારે બનાવવું છે, તો એનું ડ્રો કર્યું છે મેં. અહીંયા જો મિરર ને બધું લઈ લીધું છે. અને હજી મારે છે ને એનું પેલું ક્લે હોય છે ને એ તો મગાવવાનો છે. એટલે ડ્રો કરી લઈશ, પછી તમારી સાથે ડ્રો કરતી જઈશ અને વિડીયો બી શેર કરતી જઈશ. એટલે એવું છે. એટલે અત્યારે લિપન આર્ટનું બનાવી નાખ્યો તો ચાલે. એટલે મને બહુ શોખ છે બધું નવું નવું બનાવવાનો, તો કે ચલો કંઈક નવું કરીએ. બી રેઝિનના બી ઓર્ડર તો છે જ, બટ એ કામ કેવું છે કે આપણે રાખી દઈએ, એનો કોટ નાખી દઈએ અને પછી આપણે કરીએ તો ચાલે, કારણ કે એનો ટાઈમ વચ્ચે બચે છે એટલા માટે. તો એટલા માટે આપણે બીજું આવી રીતના કામ કરવું હોય તો થઈ શકે. તો જો એટલા મારી પાસે આ મિરર છે જો છે ને. એટલે હવે અત્યારે સાંજ પડી ગઈ છે, 7 વાગી ગયા છે. આજે તો ખીચડી જ બનાવી છે ને પેટમાં સારું નથી એટલા માટે. તો ખીચડી બનાવી એટલે હજી થોડી વાર છે. નિરાતે ખીચડી બનાવશું. ખીચડી અને ટમેટાની સબ્જી એવું છે. તાને ઠેકાણે મૂકી દઉં. પાછું અંધારું જોવો હોલમાં છે હજી તો. ચોળી પણ મેં બીટે લીધી કાલની સબ્જી કરવાની. અને બસ હવે શું કરું, જો કપડાં લઈ લઉં, સંકેલી લઉં. સુકાઈ ગઈ છે આઈ થિંક તો, કારણ કે મેં મોલમાંથી આવીને પછી છેક મેં એને સૂકવા હતા. એટલે જોઉં સુકાઈ ગયા છે કે નહીં, નકર વાસણને બધું ગોઠવી દઉં ને એવું કામ કરી નાખું. તો જો અહીંયા મુખવાસ રેડી થઈ ગયો છે. હવે એને ભરી લઉં ડબ્બામાં. એકદમ ઠરી ગયો છે. ખાલી વરિયાળી જ મિક્સ કરી છે, બીજું કંઈ મિક્સ નથી કર્યું. તો જો ફ્રેન્ડ્સ, ફરી તાવડો મીકો છે અને ફરી બટેટાની ચિપ્સ કરવી છે મારે, કારણ કે એ તો દાઢે વળગી ગઈ. એટલે બટેટાની ચિપ્સ છે ને ફ્રેન્ડ્સ દાઢે વળગી ગઈ છે. એટલે ફરીથી આજે અત્યારે મેં જો ટાઈમ છે, અત્યારે હજી મારે ખીચડી જ મૂકવી છે. બીજું તો કંઈ બનાવ નથી. એક ટમેટાનું શાક છે ને ખીચડી છે, તો એ સાઈડમાં અત્યારે મૂકી દઈશ. વિચાર કરતી હતી 2 ગેસે છે ને ચાલુ કરી દો એટલે ફટાફટ, કારણ કે આમાં થોડીક વાર લાગે. અને આ વેફર એટલી સરસ ટેસ્ટી થાય ને કે તમે વાત જ પૂછોમાં. આપણે જે બહારની જે અત્યારે બાલાજીની વેફર આવે છે ને એવી તમે જે લઈ આવો છો ને એવી જ સરસ બને છે ફ્રેન્ડ્સ. અને લાઈવ એકદમ, કારણ કે આ બટેટા આવે છે ને બહુ સરસ બને છે. અને આની પતરી જો એવી રીતના છે ને થોડી થોડી જ કરવાની, વધારે નહીં, નહીંતર એ કાળી પડી જાય. અને પાણીમાં પલાળીને પણ કરો તો એમાં થોડીક વધારે વાર લાગે, પણ આ ઇન્સ્ટન્ટ કરો તો પણ એના જેવું જ તમને રિઝલ્ટ મળે છે ને એવી જ સરસ બને છે. એટલે દાઢે ચોટી ગઈ છે, એટલે ફરી અત્યારે બનાવું છું. તો તેલ આવી ગયું છે કે નહીં ચેક કરી લો. તો તેલ છે આવી ગયું છે, હવે એડ કરી દઉં. આમાં છે ને મેં મીઠાનું પાણી એડ કરેલું છે, કારણ કે આ ફરાળમાં નથી લેવી. એટલે ઓલામાં સીધું તમે પાણી એડ કરો તો ચાલે. અને હાઈ ફ્લેમ ઉપર જ કરવાનું હોય. ચેવડો કરવાનો ટાઈમ નથી, પણ આ ટાઈમ મને ભરી ગઈ દાઢ મળી ગઈ.
એટલે તમે જરૂરથી બનાવજો ફ્રેન્ડ્સ. તો જો 2 ગેસે તાવડા મૂકી દીધા ફાઇનલ. બંને ગેસે તાવડા મૂકી દીધા છે ફ્રેન્ડ્સ. તો જો અહીંયા વેફર થાય છે. જો વેફર કેવી બની છે, અવાજ આવતો હશે, તોડીને પણ બતાવજો. છે ને મસ્ત બની ને. જો છે ને મસ્ત બની ને, એકદમ ઇઝી રીતે ઘરે બનાવી શકો છો. બહુ સરસ બનશે, તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. હા બસ થોડીક જ રહી છે. અને ફ્રેન્ડ્સ આની રેસીપી તમારે જોતી હોય તો મારી વ્રજ કુક ચેનલ છે એમાં તમને મળી જશે. કેવા કડાકા બોલે છે ને, બાલાજીની જે વેફર આવે એના જેવા જ. અને તમારે ડિઝાઇનવાળી બનાવી તો ડિઝાઇનવાળી પેલું મશીન જે હોય છે ને એમાં તમે બનાવી શકો છો. જો ફ્રેન્ડ્સ તમારું જમવાનું રેડી થઈ ગયું છે ને 8:30 વાગી ગયા છે. આજે વહેલું છે, નહીંતર લેટ હોય છે. ટમેટાની સબ્જી, ખીચડી, બપોરનો સંભારો નહીં, અને અત્યારે પાપડ ને એવું તળે છે. અને છાશ આટલી છે, બીજી કાઢવાનો કંઈ વિચાર નથી, એટલામાં થઈ જશે. તો ચલો બધા જમવા.